મારે લગભગ એમાં કલાકો નહીં, મારે એક મહિના જેવું થઈ ગયું હતું, મહિના ઉપર થઈ ગયું છે. એક એક રેતીનો કણ જાણે છે કે મારે કેટલો ટાઈમ લાગ્યો હતો આમાં. મારું નામ બટુકભાઈ લીંબાભાઈ વિરડિયા. લગભગ 1984-85 ની અંદર એક મારા ફ્રેન્ડ હતા, એ રેતી ચિત્ર બનાવતા, એનું મેં જોયું. એટલે પછી હું લઈને એમાં જાત જાતના પ્રયોગો કરી અને ધીરે ધીરે બનાવતો. 200 ઉપર તો મેં પોર્ટ્રેટ બનાવ્યા છે જુદા જુદા. હું જ્યારે એને કહું ને કે આમાં કોઈ કલરનો જ ઉપયોગ નથી કર્યો તો એમ કે બને જ નહીં. આશ્ચર્ય થાય કે આ કલર નથી. અરે કીધું ભાઈ, આ બધી નેચરલ કલરની જ સેન્ડ છે, એમાં રંગ ચડાવેલો નથી, એ જ કલરની સેન્ડ છે. મેં કોઈ દિવસ આમાં એક કલરનું બ્રશ નથી માર્યું, માત્ર ને માત્ર સેન્ડ. આશ્ચર્ય, ઓહો, બને જ નહીં, આમ કે બને જ નહીં. અરે હું તમને રેતી બતાવું, પછી મને રેતી બતાવું કે આ એ જ રેતી છે. એમાં જનરલી હું સેપિયા ટોનનો જ ઉપયોગ કરું છું, કારણ કે સ્કિન સાથે મેચ થઈને સેપિયા ટોનની અંદર પોર્ટ્રેટ બહુ સરસ લાગે છે. પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટોનમાં બનાવેલા પણ સેપિયામાં બહુ સરસ લાગે છે. ફેવરિટ તો મારા બધા જ ચિત્રો છે. મારું ચિત્ર મને દરેક ચિત્રો ગમ્યા જ છે બહુ. પણ મારું મેં જે આ ડિટેલવાળા બનાવ્યા ને, કૃષ્ણ અર્જુનનું, ગીતા ઉપદેશનું, એ મને બહુ ગમ્યું. મને બહુ મજા આવી હતી. અને એક સેન્ટ આર્ટ બની ગયા પછીનું આયુષ્ય લાઈફ ટાઈમ હું આપું છું, કારણ કે મેં બનાવેલા હતા ને વર્ષો પહેલાના, હજી એમ નમ જ છે. બરોબર છે. આ 15-17 વર્ષ તો ઓછામાં ઓછા થયા છે. આ એ જ ફોર્મમાં તમે જોઈ શકો છો. બનાવ્યું ત્યારે આ જ ટોન હતો કલરનો, અને અત્યારે આ જ છે. આમાં બારીકાઈ બહુ જોઈએ. ચીવટ જોઈએ અને રફ કામ ન ચાલે જરાય તો, કારણ કે રેતી મિક્સ થઈ જાય ને તો તમને મજા ના આવે જોવાની. કળા તો કોઈ દી મરતી જ નથી ને. કળા તો અમર છે કે આ છે ને કે વારસો છે, મને યાદ કરશે ને કે આ બનાવ્યું હતું ભાઈ.